નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ હવામાન સમાચાર વિશે। ગુજરાતમાં ચોમાસું લઈને આવતી અરબી સમુદ્રની બ્રાન્ચ નબળી પડી છે। વરસાદ હજુ લંબાશે, આવો કેમ? ગુજરાતમાં ચોમાસાનો વરસાદને લઈને આવતી અરબી સમુદ્રની બ્રાન્ચ નબળી પડી ગઈ છે। સામાન્ય રીતે 15 જૂનના રોજ રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ જતું હોય છે, પરંતુ આ વખત કેટલીક હવામાન સંબંધિત હલચલને કારણે રાજ્યમાં ચોમાસાનું આગમન મોડું થાય તેવી સંભાવના અગાઉ વ્યક્ત કરાઈ હતી। આ બ્રાન્ચ નબળી પડતા હવે તેની ગુજરાતના ચોમાસાના વરસાદ પર શું અસર થશે? શું ગુજરાતમાં ચોમાસાની તારીખ હજુ લંબાશે? જાણો આ વિડીયોમાં મહત્વના સમાચાર। દર્શકો, વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઈક કરી દો। તો ચાલો જાણીએ મહત્વના સમાચાર। આ વર્ષે અલ નીનોના કારણે સામાન્યથી ઓછો વરસાદની શક્યતા રહેલી છે। આ વિસ્તારમાં દુષ્કાળની આગાહી પણ કરવામાં આવી છે। ગુજરાત સહિત સમગ્ર દેશના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ આ વર્ષે દેશમાં અલ નીનોની અસર જોવા મળી શકે છે, જે ચોમાસા અને ખેતી પર સીધી અસર કરી શકે છે। દેશભરના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર। ગુજરાત સહિત દેશભરમાં ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। હવામાન સંબંધિત વિવિધ અનુમાનો મુજબ આ વર્ષે દેશમાં અલ નીનોની અસર જોવા મળી શકે છે। અલ નીનો સક્રિય થવાના સંકેતો મળતા ચોમાસાની સ્થિતિ પર તેની અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। નિષ્ણાતોના મતે અલ નીનોના કારણે દેશમાં વરસાદ ઓછો થશે, એટલે કે સામાન્ય કરતાં ઓછો, જેના કારણે કૃષિ ક્ષેત્ર માટે પડકારજનક પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે। સામાન્ય કરતાં લગભગ 10% ઓછો વરસાદ। અહેવાલો અનુસાર દેશના સામાન્ય કરતાં લગભગ 10% ઓછો વરસાદ પડે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો આવું થાય તો તેની સીધી અસર ખેતી અને જળ સંગ્રહ પર પડી શકે છે। ખાસ કરીને વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો માટે આ સ્થિતિ ચિંતાજનક બની શકે છે। ઓગસ્ટ મહિનામાં દુષ્કાળ જેવી સ્થિતિ પણ સર્જાઈ। હવામાન વિભાગના અને નિષ્ણાતોના અનુમાન પ્રમાણે મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં ઓગસ્ટ મહિનામાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। વરસાદની અછતના કારણે ખેતીના પાકને નુકસાન પહોંચવાની સંભાવના વધી શકે છે। ખેડૂતો માટે સિંચાઈ અને પાણીની ઉપલબ્ધતામાં પણ મહત્વનો મુદ્દો બની શકે છે। તાપમાન સામાન્ય કરતાં વધુ હોવાનું અનુમાન। અલ નીનો સક્રિય થવાના સંકેતો પાછળનું મુખ્ય કારણ પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે। હાલ સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય સ્તર કરતાં વધુ નોંધાઈ રહ્યું છે, જે અલ નીનો સક્રિય થવાના મહત્વના સંકેતો પૈકીનું એક ગણાય છે। હવામાન નિષ્ણાતોનું માનવું કે જુલાઈથી સપ્ટેમ્બર મહિના દરમિયાન અલ નીનોની તીવ્રતા વધી શકે છે। કેટલાક વિસ્તારોમાં વરસાદની ભારે અછત। જો અલ નીનો વધુ મજબૂત બનશે તો તેની અસર દેશના અનેક ભાગોમાં જોવા મળી શકે છે। માત્ર વરસાદની અછત જ નહીં, પરંતુ હવામાનની અસમાનતા પણ વધી શકે છે। કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે, તો કેટલાક વિસ્તારોમાં વરસાદની ભારે અછત જોવા મળી શકે છે। પરિણામે પાણી વ્યવસ્થાપન, ખેતી અને જનજીવન પર તેની વ્યાપક અસર પડી શકે છે। અલ નીનોની અસરના કારણે હવામાનની વ્યવસ્થા। નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અલ નીનોની અસરના કારણે હવામાનની સામાન્ય વ્યવસ્થા ખોરવાઈ શકે છે, જેના કારણે દેશના વિવિધ રાજ્યોમાં વરસાદનું વિતરણ અસમાન બની શકે છે। ખેડૂતો માટે આગામી મહિનાઓમાં અત્યંત મહત્વપૂર્ણ રહેવાના છે અને તેઓએ હવામાન સંબંધિત આગાહીઓ પર સતત નજર રાખવાની જરૂર રહેશે। ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે હાલની સ્થિતિ ચિંતાનો વિષય બની શકે છે। આગામી દિવસોમાં અલ નીનોની તીવ્રતા અને ચોમાસાની ગતિ પર સૌની નજર રહેવાની છે, કારણ કે તેની સીધી અસર કૃષિ ઉત્પાદન, પાણીના સંગ્રહ અને સમગ્ર અર્થવ્યવસ્થા ઉપર પણ જોવા મળી શકે છે। 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન એમ 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। આ સિસ્ટમોના પ્રભાવ હેઠળ રાજ્યમાં આગામી 7 દિવસ સુધી છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે। સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણમાં
વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયું રહેશે અને પવન ફૂંકાશે. આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની પૂરેપૂરી સંભાવના છે. હળવાથી મધ્યમ વરસાદની ઝાપટા પડવાની સંભાવના. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. હાલમાં ચોમાસું મધ્ય ભારત તરફ આગળ વધી રહ્યું છે અને આગામી 2 થી 3 દિવસમાં તે દક્ષિણ છત્તીસગઢ અને ઓડિશાના વધુ ભાગોમાં પહોંચે તેવી સાનુકૂળ પરિસ્થિતિ સર્જાય છે. ગુજરાતમાં હાલમાં નીચલા સ્તરે નૈઋત્યના પવનો ફૂંકાઈ રહ્યા છે. મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.6 ડિગ્રી વધુ છે. આગામી દિવસોમાં શહેરમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેવાની અને મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. રાજ્યમાં અન્યત્ર જોઈએ તો ભાવનગરમાં 41.9, ગાંધીનગરમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળવાનો જ નથી. દેશના હવામાન વિશે વાત કરીએ તો આ રાજ્યો માટે આગામી 12 કલાક ભારે પવન સાથે વરસાદ ત્રાટકશે. IMDનું એલર્ટ. દેશના અનેક રાજ્યોમાં હવામાનના મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ, આંધી અને વજ્રપાતની ચેતવણી જાહેર કરી છે. કેટલાક વિસ્તારોમાં 80 થી 90 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને ખરાબ હવામાન દરમિયાન અનાવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપી છે. રાજસ્થાન અને આસામ નજીક સર્જાયેલા ચક્રવાતી પરિભ્રમણના કારણે વરસાદી પ્રવૃત્તિઓમાં વધારો થશે. ખેડૂતો, માછીમારો અને ખુલ્લા વિસ્તારમાં કામ કરતા લોકોને ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. 18 રાજ્યોમાં વરસાદ અને આંધીની ચેતવણી. હવામાન વિભાગ મુજબ ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, આસામ સહિત 18 રાજ્યોમાં વરસાદ અને તેજ પવનની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાનું જોખમ પણ છે. લોકોને સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી છે. દિલ્હી અને ઉત્તર ભારતમાં મળશે ગરમીથી રાહત. દિલ્હીમાં આજે ભારે વરસાદ સાથે 70 થી 75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે અને લોકોને ગરમીથી આંશિક રાહત મળશે. પંજાબ, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. યુપીના અનેક જિલ્લાઓમાં જેમ કે લખનૌ, વારાણસી, ગોરખપુર, કાનપુર અને આગ્રામાં વરસાદ અને આંધીની આગાહી કરવામાં આવી છે. બિહારના પટના, ભાગલપુર, દરભંગા અને મધુબની સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પહાડી રાજ્યોમાં વિશેષ સાવચેતીની સલાહ. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને રસ્તા અવરોધિત થવાના ખતરાઓ રહે છે. પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને હવામાનની માહિતી પર નજર રાખવા અને સાવચેત રહેવાની જરૂર છે. દર્શક મિત્રો, આ હતા વરસાદને લઈ હવામાન વિભાગના મહત્ત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર અને જય હિન્દ, જય ભારત.